નમસ્કાર. ભણતર ગણતરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજનો મુદ્દો છે ભારતીય અધિનિયમ 1919નો, જેને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. અગાઉ આપણે જે સુધારાઓ વિશે ભણી ગયા એ પછી આજનો મુદ્દો એટલે કે ભારતીય અધિનિયમ 1919. હવે ભારતીય અધિનિયમ 1919ને આપણે ભણીએ છીએ અને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો પણ કહેવામાં આવે છે. એક માર્કનો પ્રશ્ન અહીંયા આપણને યાદ રહી જાય. હવે આપણે સમજીએ. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ છે એ બે વ્યક્તિ છે. એક છે મોન્ટેગ્યુ અને બીજા છે ચેમ્સફોર્ડ. આ બે વ્યક્તિના કારણે આ અધિનિયમ છે એ આવેલો છે. હવે મોન્ટેગ્યુ છે એ આપણા ભારતીય સચિવ છે. આપણા એટલે એ વખતની અંદર એ ભારતીય સચિવ હતા. ભારતીય સચિવ એ લંડનની અંદર આવેલી ઓફિસમાં બેસતા અને બ્રિટિશની જે સંસદ છે, બ્રિટિશ સંસદની અંદર ભારતની જે કોઈ વાત હોય તો એ વાત રજૂ કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ હતા ભારતીય સચિવ. ભારતીય સચિવ એટલે મોન્ટેગ્યુ. એને આપણે ઇંગ્લિશની અંદર છે એ સેક્રેટરી ઓફ ઇન્ડિયા એવું પણ કહેવામાં આવે છે. ઓફ ઇન્ડિયા. આ સેક્રેટરી ઓફ ઇન્ડિયા છે એ ભારતીય સચિવ છે એવું આપણે સમજીએ. હવે આ વ્યક્તિ છે કે ભારતીય સચિવ છે એ બ્રિટિશની અંદર બ્રિટિશ સંસદમાં બેસીને ભારતમાં જે કંઈ વાત હોય, નવા સુધારાની વાત હોય કે XYZ કોઈ પણ વસ્તુઓ છે એ અહીંયા રજૂ કરે છે એ ભારતીય સચિવ. બીજા છે ચેમ્સફોર્ડ. બે વ્યક્તિ બીજા છે ચેમ્સફોર્ડ એ છે આપણા ભારતીય વોઇસરોય. ભારતીય વોઇસરોય છે એ ભારતની અંદર રહીને એ વહીવટ ચલાવે છે. એટલે ભારતની અંદર વોઇસરોયના નામે વહીવટ ચાલે. વોઇસરોય છે એ ભારતીય સચિવને જણાવે. સચિવ છે એ બ્રિટિશની સંસદની અંદર પોતાની વાત રજૂ કરે. કોના વતી? ભારતીય વતી. એ પછી આગળ જોવા જઈએ, વોઇસરોય પછી ગવર્નર આવે. ગવર્નર છે એ વોઇસરોયને, વોઇસરોય એ સચિવને, એમ આખી આ પેનલ છે એ સમયમાં ગોઠવાયેલી. તો આ વાત થઈ ગઈ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો છે એમાં બે વ્યક્તિઓના યોગદાનની. એક મોન્ટેગ્યુ, બીજા ચેમ્સફોર્ડ. હવે એથી આગળ વાત 20 ઓગસ્ટ 1917ની અંદર બ્રિટિશ સંસદની અંદર એક ઘોષણા કરવામાં આવી. કોને કરીએ તો કે મોન્ટેગ્યુએ. ઘોષણા એટલે કે જાહેરાત. જાહેરાત કરવામાં આવે કે ભાઈ ભારતના લોકોને સ્વશાસન છે એ આપવામાં આવશે. સ્વશાસન એટલે એને હિસ્સેદારી છે અમે આપીશું. ભારતના શાસનમાં અમે એમને થોડોક ભાગ આપીશું એવી વાત છે એ ઘોષણા એટલે કે જાહેરાત છે કરવામાં આવી. એ પછી નવેમ્બર 1917ની અંદર મોન્ટેગ્યુ છે એ ભારતની મુલાકાતે આવે છે. વસ્તુ સાવ સિમ્પલ છે, સમજો. 20 ઓગસ્ટ 1917માં બ્રિટિશ સંસદની અંદર જાહેરાત થઈ. જાહેરાતના અનુસંધાનમાં નવેમ્બર 1917ની અંદર મોન્ટેગ્યુ છે ભારતની મુલાકાતે આવે અને બે વ્યક્તિ ભેગા થાય. કયા? આ મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ બે ભેગા થઈને ભારતની મુલાકાત કરે છે. ત્યાંના રાજા રજવાડાઓને મળે છે, બધી પરિસ્થિતિને જોવે છે અને એના આધારે એક રિપોર્ટ તૈયાર કરે છે. એ રિપોર્ટ છે જુલાઈ 1918ની અંદર એ રિપોર્ટ તૈયાર થાય છે અને એ બ્રિટિશ સંસદની અંદર રજૂ કરે છે. અને 1921ની અંદર છે આ અધિનિયમ એટલે કે ભારતીય અધિનિયમ 1919 છે એ ભારતની અંદર લાગુ પાડવામાં આવે છે. આ એક આખો મુદ્દો. પરંતુ આ 1919નો અધિનિયમ કેમ બહાર પાડવામાં આવ્યો છે તો એના માટે પણ કારણો જવાબદાર છે. પહેલું કારણ છે એ કે પ્રથમ વિશ્વયુદ્ધ. આ પ્રથમ વિશ્વયુદ્ધ છે એ 1909 અને 1919નો, આની પહેલા આપણે 1909નો અધિનિયમ ભણી ગયા. 1909 અને 1919ની વચ્ચે એક પ્રથમ વિશ્વયુદ્ધ છે એ પણ થાય છે. બીજી વસ્તુ છે હોમ રૂલ આંદોલન છે એ પણ અહીંયા આપણે થવા પામેલું. હોમ રૂલ પછી છે
રાષ્ટ્રવાદની ભાવના ભારતના લોકોમાં ઉજાગર થયેલી, અમને જ અમારો દેશ જોઈએ છે, બીજું કશું જ નહીં, એવી રાષ્ટ્રવાદની ભાવના. અને ચોથું જોઈએ સ્વરાજ્ય એટલે અમને અમારું રાજ્ય છે એનો અધિકાર ભોગવવાનો સંપૂર્ણ અધિકાર અમને છે. એટલે આવી બધી માંગો છે એ ઉઠે છે, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ભારત છે એ બ્રિટિશ સાથે હા કે નામાં કહી શકાય કે ભાઈ એના પ્રતિનિધિ તરીકે, અથવા પ્રતિનિધિ તો ના કહી શકાય, પણ એના આધિપત્ય બ્રિટનનું આપણી સાથે હતું, આપણી ઉપર હતું, એટલે આપણે એમની સાથે જોઈન્ટ થયેલા. અને જોઈન્ટ થયેલા ત્યારે એ વખતે કીધેલું કે ભાઈ અમે તમે અત્યારે અમને સાથ આપો, અમે તમને સ્વરાજ્ય આપીશું. તો એવા મુદ્દાઓને અનુલક્ષીને આ અધિનિયમ છે 1919 છે લાગુ કરવામાં આવ્યો. ચલો અહીંયા સુધી આપણી વાર્તા ચાલી. હવે અહીંથી વાર્તા છે એ આગળ લંબાવીએ. વાર્તામાં એમ છે કે ભાઈ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ 1921માં છે લાગુ પણ કરવામાં આવી દીધો છે. સુધારો હવે શું થયા છે એ પણ જોઈએ. સુધારામાં સૌથી પહેલો સુધારો આપણે કહી શકાય કે કેન્દ્રીય દ્વિસંસદીય શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ. હવે કેન્દ્રીય દ્વિશાસન વ્યવસ્થા એટલે શું છે ચલો જુઓ. કેન્દ્રની અંદર બે શાખા છે આવી, કેન્દ્રની અંદર બે શાખા છે એ થઈ. આ બે શાખાઓ એટલે કઈ કઈ એ જુઓ, બે શાખાઓ. અહીંયા આપણે મુદ્દો છે એ આપણો ફંટાતો નથી પણ યાદ રાખવાનો છે. એક છે કેન્દ્રીય વિધાનસભા અને બીજું છે રાજ્યસભા. ઉપલું ગૃહ, નીચલું ગૃહ. આ ઉપલું ગૃહ, આ નીચલું ગૃહ. હવે એના મંત્રીમંડળ અંદરની આપણે ચર્ચા કરવા જઈએ. એમાં સમયગાળો છે એટલે આનો કાર્યકાળ, આનો સમયગાળો છે એ 5 વર્ષનો છે. મુદ્દો છે આપણે બુકના આધારે જ ભણીએ. સભ્ય સંખ્યા છે એ છે 60. પછી એમાં ચૂંટાયેલા સભ્યો, આમાં પાછો 2 ચૂંટાયેલા છે અને નિમણૂક પામેલા. ચૂંટાયેલા સભ્યો છે કેટલા 34 અને નિમણૂક પામેલા સભ્યો છે એ 26. એવું ને એવું આપણે કેન્દ્રીય વિધાનસભામાં જોઈએ. એનો સમયગાળો છે 3 વર્ષનો જાય છે. એમાં સભ્ય સંખ્યા છે એ 145 અને ચૂંટાયેલા સભ્યો છે એમાં ચૂંટાયેલા અને નિમણૂક પામેલા. ચૂંટાયેલા સભ્યો છે એ 104 છે અને નિમણૂક પામેલા સભ્યો છે 41 છે. તો આ પ્રમાણેની આપણીની જે કેન્દ્રની અંદર બે શાસન વ્યવસ્થા છે નિર્મિત પામે છે. એટલે કેન્દ્રની અંદર દ્વિસંસદીય શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ, જેમાં ઉપલું ગૃહ રાજ્યસભાનો સમયગાળો છે 5 વર્ષ, સભ્ય સંખ્યા 60ની થઈ. પહેલા ઓછી હતી 1909ના અનુસંધાનમાં, અત્યારે વધારવામાં આવી. ચૂંટાયેલા સભ્યો છે 34 રાખવામાં આવ્યા, નિમણૂક પામેલા સભ્યો છે એ 26 રાખવામાં આવ્યા. અહીંયા આપણને એક વસ્તુ સમજવાની છે. 1909ની અંદર આમાં ઘટાડો હતો, આમાં થોડો સુધારો થયો છે. 1909ની અંદર છે એ ગૃહી હતી, જેમાં વિધાનસભા છે એ જ અનુલક્ષીનું હતું. રાજ્યસભા છે આની અંદર ઉમેરાયું, 2 ગૃહ થયા. એમાં આપણને ચૂંટાયેલા સભ્યો છે 24. આ ચૂંટાયેલા સભ્યો છે એ ભારતીય અને નિમણૂક પામેલા તમામ અંગ્રેજો અથવા તો અંગ્રેજોને જે ગુલામી કરતા હોય એવા ભારતીયો, એ આ નિમણૂક પામેલામાં આવે. અહીંયા એવું ને એવું 41 સભ્યો છે નિમણૂક પામેલામાં એ પ્રમાણેના, અને 104 છે એ પ્રમાણે. એટલે આ કેન્દ્રની અંદર બે શાસન વ્યવસ્થા છે એ ઊભી કરવામાં આવી. ચલો આ મુદ્દો અહીંયા આપણે સમજીએ છીએ. એ પછી આગળ આવું ને આવું પ્રાંતમાં આ જ વ્યવસ્થા છે એ જે આપણે રાજ્ય સ્તરે છે કેવી વ્યવસ્થાનું નિર્માણ થયું એ પણ સમજીએ. રાજ્ય સ્તરે છે એ પણ વિભાજિત કરવામાં આવ્યો.
રાજ્ય સ્તરે, હવે અહીંયા આપણે એક વસ્તુ જરા સમજવાનો પ્રયત્ન કરીએ. રાજ્ય સ્તરે છે એ દ્વિમુખી શાસન પદ્ધતિ, આ દ્વિમુખી શાસન પદ્ધતિ છે એનું નિર્માણ થયું. આપણે એક મુદ્દો સમજીએ. એક તો છે પ્રાંતીય વિષયો, તમને આગળ આપણે સમજાવીશું કે ભાઈ બે વિષયો, પ્રાંતીય વિષયો છે એના ઉપર અને કેન્દ્રીય વિષયો. પ્રાંતીય વિષયો અને કેન્દ્રીય વિષયો એ તમામને અલગ કરવામાં આવ્યા. પ્રાંતીય વિષયો છે એ અલગ અને કેન્દ્રીય વિષયો છે એ પણ અલગ. અહીંયા આપણે સમજીએ છીએ કે રાજ્ય સ્તરે છે એ દ્વિમુખી શાસન પદ્ધતિ છે અમલમાં આવી, એટલે કે પ્રાંતીય વિષયો એમાં પણ બે વિભાજિત કરવામાં આવ્યા. હવે બે વિભાજિત એટલે કયા વિભાજિત છે એ પણ સમજો. એક તો છે આરક્ષિત વિષયો, બીજા છે હસ્તાંતરિત વિષયો. આવા બે વિભાગ છે આપણે. આ જેવો જ વિભાગો આપણે કેન્દ્રની અંદર આપણે સમજી ગયા કે કેન્દ્રની અંદર દ્વિસંસદીય શાસન વ્યવસ્થા ઊભી થઈ છે. સેમ સિચ્યુએશન અહીંયા છે. પ્રાંતીય વિષયોની અંદર પણ બે વિભાજિત થયા. એક તો આરક્ષિત વિષયો, બીજું છે હસ્તાંતરિત વિષયો. હવે આ આરક્ષિત વિષયો છે એની અંદર શું આવે છે? એક તો છે વિત્ત મંત્રાલય આવી જાય, બીજું છે વિત્ત મંત્રાલય, પછી ગૃહ મંત્રાલય. આ આરક્ષિત ક્ષેત્રમાં આવે છે. હસ્તાંતરિત ક્ષેત્ર છે એની અંદર શું આવી જાય કે ભાઈ કૃષિ વિભાગ છે આવી જાય, સિંચાઈ વિભાગ છે એ આવી જાય. આવા વિભાગો છે એ આની અંદર આવી જાય. હવે આના ઉપર શાસન ચલાવનારા તો અહીંયા આવે છે ગવર્નર અને તેના મંત્રીમંડળ, એવું આપણે સમજીએ. હવે આ ગવર્નર અને મંત્રીમંડળમાં છે એ બી સમજો. એક મંત્રીમંડળ એટલે કે નિમણૂક પામેલા અને બીજા છે એ ચૂંટાયેલા. હવે આ નિમણૂક પામેલા જે મંત્રી છે, જો આ આરક્ષિત વિષયો છે એ આરક્ષિત વિષયોનો હવાલો છે એ કોનામાંથી જાય? નિમણૂક પામેલા. એટલે તમે સમજો વિત્ત મંત્રાલય, ગૃહ મંત્રાલય જે મહત્વના વિષયો છે, બધા વિષયોનો વહીવટ છે એ નિમણૂક પામેલા, જે હંમેશા કોણ હોય? અંગ્રેજો. આ અંગ્રેજો છે એ નિમણૂક પામેલા છે, એ આરક્ષિત વિષયો છે એમના હાથમાં રહે, વહીવટ છે એ કરાવે. આ હસ્તાંતરિત વિષયો છે એનો વહીવટ છે એ ચૂંટાયેલા સભ્યો પાસે જાય, જે હંમેશા કોણ રહેતો? આપણા ભારતીયો. તો આ પ્રમાણે પ્રાંતીય સ્તરે દ્વિમુખી શાસન પદ્ધતિ છે એ અમલમાં આવી, જે આ મુદ્દાથી આપણે સમજી શકીએ છીએ. તો આપણે એક મુદ્દો અહીંયા ક્લિયર કર્યો, કેન્દ્રીય અને પ્રાંતીય દ્વિમુખી શાસન પદ્ધતિમાં છે એ ફેરફાર કરવામાં આવ્યો. ચાલો એ પછીની આગળનો મુદ્દો આપણે સમજીએ. આગળનો મુદ્દો છે કેન્દ્રીય બજેટમાંથી રાજ્ય બજેટ છે અલગ થયું. કેન્દ્રીય બજેટ છે તેમાંથી રાજ્ય બજેટ છે એ અલગ કરવામાં આવ્યું. જેમ હાલની સિચ્યુએશનમાં આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે, એટલે કે કેન્દ્રનું બજેટ છે એનું રાજ્ય બજેટ છે એ રાજ્ય એક બજેટ પાડી શકે છે, એના નિયમો અનુસાર એ બજેટને જે કંઈ વિષયો છે એને એ પ્રાધાન્ય આપી શકે છે. એ પછી આવે છે અલગ મતદાર મંડળ. હવે આ અલગ મતદાર મંડળ છે એને સમજો. અલગ મતદાર મંડળ. હવે 1909 ની અંદર મુસ્લિમ લીગ ને કારણે અલગ મતદાર મંડળ, મુસ્લિમ લીગને અલગ મતદાર મંડળ આપવામાં આવેલું. હવે આ 1909 આપેલા મુસ્લિમ લીગને અલગ મતદાર મંડળના કારણે ભારતમાં રહેલા બીજા લોકો એટલે કયા? જે નાના સમુદાય, શીખ સમુદાય, ભારતીય ખ્રિસ્તી લોકો, પછી છે એગ્લો ઇન્ડિયન લોકો, આ લોકોએ પણ એમ કીધું ભાઈ અમને અલગ મતદાર મંડળ આપવું જોઈએ. તો ભાઈ એમને પણ અલગ, એટલે કે 3 અલગ મતદાર મંડળ છે એ આપવામાં આવ્યા. તો આ મુદ્દો પણ અહીંયા આપણે સમજ્યા. આ આપણે ભણ્યા છે ભારતીય અધિનિયમ 1919ના ટૂંકમાં અને સિમ્પલના મહત્વના મુદ્દાઓ, કે ભાઈ અલગ મતદાર મંડળ છે એની નિમણૂક કરવામાં આવી. ચાલો એ પછી છે વાઇસરોય અને તેના મંત્રીમંડળમાં ફેરફાર થયો. હવે વાઇસરોય જે ભારતમાં રહીને વહીવટ કરતો હતો એ વાઇસરોય અને તેનું મંત્રીમંડળ
1909 ની અંદર વોઇસરોય 1 હોય વત્તા 8 એના સભ્ય હોય. આ 8 સભ્યમાંથી એક સભ્ય છે કોણ? ભારતીય. હવે 1919 ના અધિનિયમમાં એવું થયું, આ એક સભ્ય એટલે એક વોઇસરોય 8 સભ્ય બરા અહીંયા 3. આ 8 માં 3 છે એ ભારતીય રહેશે. તો આ એક સુધારો છે એ થયો. વોઇસરોય અને તેના મંત્રીમંડળની અંદર છે એ સુધારો કરવામાં આવ્યો. તો આ એક સમજી ગયું, વોઇસરોય અને તેના મંત્રીમંડળમાં સુધારો. પહેલા 1 અને વત્તા 8 નું મંત્રીમંડળ, એમાં એક સભ્ય ભારતીય. 1919 ની અંદર છે 1 વત્તા 8, 8 ની અંદર 3 ભારતીય. ચાલો, આ મુદ્દો પણ આપણે કમ્પ્લીટ સમજ્યા છીએ. એ પછી છે કેન્દ્રીય જાહેર સેવા આયોગ. હવે આને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કેન્દ્રીય જાહેર સેવા આયોગ, જેમાં યુપીએસસી ની સ્થાપના. હવે યુપીએસસી ની સ્થાપના છે એ ભારતની અંદર આ સમયગાળામાં 1919 ના અધિનિયમમાં થઈ. એ પહેલા હેસ્ટિંગ્સ છે, હેસ્ટિંગના સમયગાળામાં થયેલી. કોર્નવોલિસ છે એમાં સુધારો કરવામાં આવેલો. સુધારો કરીને બ્રિટિશ સેવા આયોગ છે એના હાથમાં નિર્ણય હતો કે કોને મુખ્ય વહીવટ આપવો. આપણા હાથમાં હતો નહીં, બ્રિટિશ સેવા આયોગના હાથમાં આખો વહીવટ હતો. હવે એવા અનુલક્ષીને અનુસંધાનમાં એક લી કમિશનની છે સ્થાપના કરવામાં આવી. આ લી કમિશન છે એની ભલામણ કરવામાં આવી. ભલામણના આધારે આપણે ત્યાં આ યુપીએસસી ની સ્થાપના કરવામાં આવી. હા, આ યુપીએસસી ની જે સ્થાપના છે એના દ્વારા કરવામાં આવી, જેને લોકસેવા આયોગ છે. આ એક વસ્તુ, એક અગત્યનો મુદ્દો છે. બ્રિટિશ લોકસેવા આયોગના સદસ્ય એ ગોપાલકૃષ્ણ ગોખલે છે એ રહી ચૂકેલા છે. ગોપાલકૃષ્ણ ગોખલે છે એ લોકસેવા આયોગ, બ્રિટિશ લોકસેવા આયોગની અંદર સદસ્ય તરીકે રહી ચૂક્યા છે. તો આ પ્રમાણે લી કમિશનની નિમણૂક થઈ. લી કમિશનના આધારે, એની ભલામણના આધારે આપણને યુપીએસસી કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે એની સ્થાપના કરવામાં આવી છે, જે 1926માં કરવામાં આવી, જે હજુ પણ કાર્યરત થાય છે. તો આ વસ્તુઓ છે એ આપણે સમજીએ. એ પછી છે હાઈ કમિશન. હવે હાઈ કમિશન શું છે એને પણ સમજો. હાઈ કમિશન છે એને સમજીએ કે ભાઈ ભારત છે, ભારતની અંદર અમેરિકાનો રાજદૂત અહીંયા રહે, આપણો રાજદૂત છે એ ત્યાં હોય. બ્રિટનની અંદર છે, બ્રિટનની અંદર ત્યાં જે રાજદૂત છે એ રાજદૂતને છે એ હાઈ કમિશનર એવું પદ આપવામાં આવ્યું. અને એ ત્યાં બ્રિટનમાં રહીને, જેમ અત્યારની સિચ્યુએશન છે, આપણો રાજદૂત છે એ ભારતની અંદર અમેરિકાનો રાજદૂત જેમ ભારતમાં હોય અને ભારતનો રાજદૂત અમેરિકામાં હોય, એની ઓફિસ હોય, ત્યાંથી એ વહીવટ ચલાવતા હોય. તો એવી નિમણૂક છે કરવામાં આવી, જેને હાઈ કમિશનર તરીકે ઓળખવામાં આવે છે. એ એક તો આપણા ભારતીય સચિવ છે એ હોય, અને આ હાઈ કમિશનર છે એ બ્રિટનની અંદર બેઠા હોય. આ નવું એક ઉમેરો કરવામાં આવ્યો. હવે આ વસ્તુ સાંભળી લો, જ્યારે વાત થઈ છે ત્યારે આ ભારતીય સચિવ છે, એક સુધારો એ પણ થયો. આ ભારતીય સચિવ છે બેઠા હોય લંડનમાં, પગાર કરે કોણ? ભારતના લોકો, ભારતની પ્રજા છે, ભારતના સંસદમાંથી એનો પગાર થાય. તો એ વિરોધ કરવામાં આવ્યો. વિરોધના અનુલક્ષીને બ્રિટિશ સંસદ છે એ હવે પછી ભારતીય સચિવનો પગાર છે મહેનતાણું અહીંયાથી આપશે. એવો એક સુધારો છે અહીંયા કરવામાં આવ્યો. એટલે કે આ પગાર, આ જે પગાર છે ને ભારતીય સચિવનો છે એ ભારત હવે ભોગ આપશે નહીં. એ હવે કોણ આપશે? બ્રિટિશ સરકાર છે એનો પગાર નિમણૂક કરશે. તો આ એક સુધારો છે અહીંયા આપવામાં આવેલો છે. નરેશ મંડળની સ્થાપના. હવે નરેશ મંડળ એટલે શું? નરેશ એટલે રાજા. નરેશ મંડળ, એ સમયે આપણે પાસે ઘણા બધા રાજા રજવાડો હતો. નરેશ મંડળની રચના કરવામાં આવી કે રાજાઓના નિર્ણયો, રાજાઓને કંઈક શું કહી શકાય કે પોતાની મહત્વાકાંક્ષાઓનું સંતોષન કરવા માટે નરેશ મંડળની રચના કરવામાં આવી. હવે નરેશ મંડળ છે એ શું છે કે ભાઈ એમાં દિલ્હીની અંદર થયું, દિલ્હીની અંદર સ્થાપના કરવામાં આવી.
એના અધ્યક્ષ છે એ હોય કોણ, એ તમને ખ્યાલ જ હોય, વોઇસરોય એના અધ્યક્ષ જ હોય. અને એના પ્રથમ ચાન્સલર છે એ બીકાનેર રિયાસત ના નરેશ, નામ છે એનું ગંગાસિંહ છે એ એના પ્રથમ વાઇસ ચાન્સલર હતા આ નરેશ મંત્રીમંડળના. તો આ બધી વાર્તાઓ આપણે જે કરીએ છીએ એ 1919ના એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના સુધારાઓ છે. આ સુધારાઓના અનુલક્ષીને હવે શું થયું એ સમજી લો. આ બધા સુધારાઓ કમ્પ્લીટ થઈ ગયા, પણ આપણને ભાગલા પણ રાજ કરવાની નીતિ છે એ અહીંયા આપણને દેખાય છે. સારા નિર્ણયો છે એમના હાથમાં જતા રહ્યા, હસ્તાંતરિતવાળા છે એ આપણને આપવામાં આવે એટલે એ યોગ્ય કહેવાય નહીં. એના અનુલક્ષીને આવ્યું કોણ? સાયમન કમિશન. હવે સાયમન કમિશન છે એ ભારતમાં આવ્યું. શું લેવા આવ્યું? કે આ ભારતીય અધિનિયમમાં જે કંઈ સુધારા કર્યા છે કે કેમ ને શું છે કે એની તપાસ કરવા માટે આ સાયમન કમિશન છે એની નિમણૂક થઈ. હવે સાયમન નામનો અધ્યક્ષ છે, એ હતો અધ્યક્ષ સાયમન, અને એનું કમિશન એટલે 1+7 સભ્યો છે એમાં આવેલા તપાસ કરવા. આ 7 સભ્યોમાંથી બધા અંગ્રેજો હતા. ભારતીય એક પણ હતો નહીં. એટલે તમે વસ્તુ સમજો, આ લોકોએ એક નવો કાયદો અહીંયા દાખલ કર્યો. કાયદો સારો ચાલે છે કે કેમ એની તપાસ કરવા માટે અહીંયાથી જ માણસો આવ્યા. હવે અહીંયાના એટલે બ્રિટનના માણસોને ખબર કેમ પડે કે ભારતમાં શું વહીવટ ગયો ને કેવો વહીવટ ગયો, તમે નવા નિયમો નવા કાયદાઓ દાખલ કર્યા તો એ ખરેખર ચાલે કે કેમ એ કેમ ખબર પડે? ઘરનો માણા હોય એને જ ખબર હોય ને કે રાંધ્યું છે કેમ રાંધ્યું, શું થયું એમ. બહારનાને ખબર પડવાની નથી. તો સેમ સિચ્યુએશન અહીંયા હતી. 7 સભ્યોમાંથી બધા અંગ્રેજો તો ભારતીય એક હતો નહીં, બધાએ એનો વિરોધ કર્યો છે એટલે તમને ખ્યાલ છે સાયમન ગો બેકના નારાઓ લગાડવામાં આવ્યા. સાયમન ગો બેક, બધાએ કીધું કે ભાઈ અહીંથી તમે નીકળી જાઓ. લાલા લજપત રાય છે એનો વિરોધ કરવા માટે ગયા, લાઠી ચાર્જ થયો. લાલા લજપત રાય, આ યાદ રાખજો, લાલા લજપત રાય છે એના પર લાઠી ચાર્જ થયો એટલે અહીંયા શું થયા? મૃત્યુ પામ્યા. હવે આનો આખો વિરોધ છે એ કરવામાં આવ્યો બધી રીતે. તમામ જેટલા પણ સભ્યો છે કોંગ્રેસ હતો, કોંગ્રેસે એને કહી દીધું કે ભાઈ આપણે હવે આનો વિરોધ કરવાનો થાય છે. એટલે સાયમન કમિશન છે એ નિમણૂક થયું, જેના કારણે અધિનિયમનો ભરપૂર વિરોધ કરવામાં આવ્યો. પછી શું થયું એ સમયના? હવે પછી જુઓ, ભારતીય સચિવ નામ છે એમનું લોર્ડ બેકનહેડ. આ લોર્ડ બેકનહેડ છે એને એવું કીધું કે ભાઈ ભારતીય પાસે કોઈ સંવિધાન નથી જે બધા પક્ષોને માન્ય હોય. એવું સંવિધાન ભારતીય લોકો પાસે છે જ નહીં કે જે બધા લોકોને માન્ય હોય. નહેરુને એવું લાગ્યું કે ભાઈ આ વાત ખોટી પડે છે, આ જે વાત થઈ ગઈ એ ખોટી છે, આનો હવે હું જવાબ આપીશ. એટલે નહેરુએ રિપોર્ટ જાહેર કર્યો, જેને આપણે નહેરુ રિપોર્ટ તરીકે ઓળખીએ છીએ. જો મુદ્દો તમે સમજો, આ સાયમન કમિશન આવ્યું, પછી આવ્યું છે નહેરુ રિપોર્ટ. સાયમન કમિશન સમજ્યા, નહેરુ રિપોર્ટની અંદર જરા સમજો. નહેરુ રિપોર્ટની અંદર શું થયું કે ભાઈ 1928ની અંદર મોતીલાલ નહેરુ છે એમણે આ બેકનહેડે કરેલી વાત છે અને સ્વીકાર કર્યો કે અમે તમને અમારું સંવિધાન બનાવીને આપીએ છીએ. તમે કેમ એમ કહી શકો કે અમારી પાસે એવું સંવિધાન નથી? એટલે 1928ની અંદર છે એને મોતીલાલ નહેરુ છે એનો રિપોર્ટ છે, સમિતિની રચના થઈ. સમિતિની રચના થઈ એનો 10 ઓગસ્ટ 1928માં 10 ઓગસ્ટ 1928ની અંદર રિપોર્ટ તૈયાર થયો. આ રિપોર્ટ એટલે નહેરુ રિપોર્ટ. આ નહેરુ રિપોર્ટની અંદર શું વાત હતી કે ભાઈ સ્વતંત્રતા, સમાનતા, બંધુતાની ભાવના, પછી કોમી વિખવાદો નહીં થાય એવી વાત,
પછી મૂળભૂત અધિકારો આપવામાં આવશે, લઘુમતીય લોકોને છે એ અનામત આપવામાં આવશે વગેરેની ભલામણો છે એ કરવામાં આવી. આ બધી ભલામણો કરવામાં આવી, પરંતુ એક માણસ એ છે મુસ્લિમ લીગ. આ મુસ્લિમ લીગે આ નહેરુ રિપોર્ટ છે એનો શું કર્યો? અસ્વીકાર કર્યો કે ભાઈ આવું હલાઈ લેવાય નહીં. એટલે આપણા માણાએ જેનો વિરોધ કર્યો એટલે નહેરુ કમિશન ગયું એક બાજુ. સમજાય છે આખી મુદ્દો કમ્પ્લીટલી છે કે ભાઈ આખો ભારતીય અધિનિયમ 1919 આવ્યો, બધું કમ્પ્લીટ થઈ ગયું, સાયમન કમિશન આવ્યું એના જોવા માટે, તપાસ માટે. તપાસની અંદર એનો વિરોધ થયો કારણ કે બહારના વ્યક્તિઓ છે, તપાસ કેમ કરી શકે સાચું છે ખોટું. પછી સાયમન કમિશન પછી આપણા એ સચિવે એને આપણા ભારતીય લોકોને મેણું માર્યું કે ભાઈ તમારી પાસે કોઈ સંવિધાન જ નથી. નહેરુ જે છે મોતીલાલ નહેરુ એ મેણાનો વળતો જવાબ આપવા માટે રિપોર્ટ આપ્યો. એ રિપોર્ટ એટલે નહેરુ રિપોર્ટ. નહેરુ રિપોર્ટમાં બધું સંવિધાનિક રૂપે બધી વસ્તુઓનું નિર્માણ થયું હતું, પરંતુ અસ્વીકાર કોણે કર્યો? મુસ્લિમ લીગ છે એને આ અસ્વીકાર કર્યો એને કે અને સાથ ન આપ્યો, એટલે આ આખું ફેલ ગયું. એ પછી શું થયું એ સમજી લો. એ પછી થયું છે પૂર્ણ સ્વરાજની માંગ. અહીંયા ત્રીજો મુદ્દો છે, આપણે જોઈ લઈએ. પૂર્ણ સ્વરાજની માંગની વાત હવે કરવાની, એ બી સમજો. 1928 ની અંદર કોલકાતામાં અધિવેશન ભરવામાં આવ્યું અને અધિવેશનમાં એવું કીધું કે એવી વાત થઈ કે 1 વર્ષની અંદર અમને શું આપવામાં આવે? સ્વરાજ આપવામાં નહીં આવે તો અમે પૂર્ણ સ્વરાજ છે ની જાહેરાત કરી દઈશું. પૂર્ણ સ્વરાજની જાહેરાત એટલે એવું છે કે ભાઈ તમે અમને આમાં કોઈ સ્વરાજ્ય નહીં મળે, તમે અમને સ્થાનિક સ્વરાજ્ય, સ્થાનિક અમને જો સ્થાનિક સ્વરાજ્ય છે એ નહીં આપવામાં આવે તો અમે છે એ પૂર્ણ સ્વરાજની જાહેરાત કરી દઈશું. 1 વર્ષ વીતી ગયું, આવી ગયું 1928ની જગ્યાએ 1929નું વર્ષ. 1929નું વર્ષ છે એ આવી ગયું. લાહોરની અંદર એક અધિવેશન ભરાણું. નહેરુ છે એના અધ્યક્ષ રહ્યા. નહેરુ એના અધ્યક્ષ હતા અને અધ્યક્ષતાના સ્થાન પ્રમાણે એમને પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ છે એ પસાર કરી દીધો. પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ છે એ પસાર કરી દીધો અને 26મી જાન્યુઆરી 1930 જેને સ્વાતંત્ર્ય દિવસ ની જાહેરાત કરી દીધી. બે અમે 1930 26મી જાન્યુઆરી અમે જાહેરાત કરીએ છીએ કે અમે ભારતીય લોકો છે એ શું છીએ? સ્વતંત્ર છીએ. તો આ પ્રમાણેની જાહેરાત કરી દીધી અને ત્યારથી અત્યાર સુધી આપણે સ્વાતંત્ર્ય દિવસ 26મી જાન્યુઆરીને સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. તો આ આખો મુદ્દો છે, અધિનિયમ છે, આપણે સમજ્યા છીએ, બહુ સ્પીડમાં સમજ્યા છીએ, પણ મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરી લીધો છે. જેમાં મોન્ટેગ્યુ ચેમ્સવર્થના સુધારાઓ વિશેની વાત થઈ ગઈ છે, કેન્દ્રીય દ્વિશાસન પદ્ધતિ વિશેની વાત થઈ ગઈ છે, પ્રાંતની અંદર 2 પદ્ધતિઓ છે એ નિર્માણ થઈ, પછી વિષયો, કેન્દ્રીય વિષયો અલગ પાડ્યા, પ્રાંતીય વિષયો અલગ પાડ્યા. પ્રાંતીય વિષયોમાં પાછા 2 વિભાગ પાડવામાં આવ્યા, એક આરક્ષિત અને એક હસ્તાંતરિત. એનો વહીવટ છે એ ચૂંટાયેલા છે એ કરે, અને પેલો એ હસ્તાંતરિત વાળા છે એનો વહીવટ છે એ નિમણૂક પામેલા છે એના આધારે થાય. એ પછી અલગ મતદાર મંડળની વાત થઈ ગઈ, વાઇસરોય અને તેના મંત્રીમંડળની વાત થઈ ગઈ, કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસીની સ્થાપના પણ આપણા ભારત દેશમાં થઈ, હાઈ કમિશન, નરેશ મંડળ, એ પછી સાયમન કમિશન આવ્યું, નહેરુ રિપોર્ટ રજૂ થયો અને છેલ્લે પૂર્ણ સ્વરાજની માંગ ચાલુ જ થઈ ગઈ. અને પૂર્ણ સ્વરાજની માંગ ચાલુ થઈ, પૂરી એ કમ્પ્લીટ થયું, એ પછી એક આંદોલન ચાલુ થઈ ગયું. એ આંદોલન એટલે સવિનય કાનૂન ભંગ. આ સવિનય કાનૂન ભંગ છે એનું ગાંધીજીના હસ્તાંતરિત થઈ અને સવિનય કાનૂન ભંગનું આ આંદોલન છે ચાલુ થયું, પછી એ આખો મુદ્દો છે એ આગળ વધે છે. તો આ પછીના આપણે મુદ્દામાં નવી વસ્તુઓ છે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી રજા આપો, મજા કરો અને જોઈ અને જ્ઞાનમાં વધારો કરશો. આભાર આપ સૌનો.